તો દક્ષાબેન પરમાર બોલું છું. બોલો દક્ષાબેન. એમ કહો કે ફ્રી ન હોય તો સાંજે કરું 7 વાગે એમ. આપણે દક્ષાબેન શેનું હતું, ક્યાં ગામથી દક્ષાબેન? હું ફુલસરથી ને ભાવનગરમાં. હા, શેનો પ્રોબ્લેમ હતો? અમારા ઘરવાળાએ લફરું કર્યું હતું ને એનો. છે લફરું કર્યું હતું. હા, અને અત્યારે કઈ અમારે હારે નથી રહેતા, વલસાડ રહી છે. હા અને શું કેવાય, આ જો ને મેં ફોટા મોકલ્યા છે, જોયા તમે? હા, મને આમાં દક્ષાબેન ફોટા મોકલી દીજો, મેં જોયેલા નથી બેન. નહીં જોયા તો લ્યો હું મોકલી દઉં. હા, મોકલી દો ને. હા, કેટલા વાગે ફોન કરશો? હું તમને છે ને કામમાંથી મારે બહુ બોલાવે, વાઇન્ડરમાં કામમાં છે કે અવાજ આવે ને એટલે હું તમને 7:30 ફોન કરીશ આવીને. ઓકે, હાલો બરાબર. જો ફોટા બોટા મોબાઈલ નંબર બધું પાસે રાખીને પછી ફોન કરજો. હા, વાંધો નહીં, બધું પાંચ છે. એમ તો કેટલા દીધા, 15 દીધા ટ્રાય કરું છું ભાઈ. કાંઈ વાંધો 15 દીધે ટ્રાય કરો. ચાલો, સમય આવી ગયો. આવી ગયો છે ને, હારો લ્યો. આજે 7 વાગે બુરો બોલાવી દી. એ હારો, વાંધો. શીશોડામાં હાથ બાંધતા પહેલા બધું રેડી રહી ગયો. હા ભાઈ, કહો. બોલો દક્ષાબેન બોલું છું. દક્ષાબેન. આપણે બપોર નથી ને 1:30 વાગે વાત કરી. હા, બોલો બોલો દક્ષાબેન. કામમાંથી આવી કે ને એટલે મારા ઘરવાળા છે કે ને અમે નથી રહેતા. લોકો આપ ક્યાં રહીશું? એ વલસાડ રહી. પેલા એને હતું ને તો અમને એને શું કરે પૂરું થઈ ગયું એને ફોન આપ્યો હતો. તો ફોનમાં જે રેકોર્ડિંગ હતું એ બધું અમે સાંભળ્યું. પછી પુનાથી અમે એને બોલાવી લીધા. પુના રહેતા હતા કેટલા વર્ષથી, પુના રહ્યા 3-4 વર્ષ. અને પછી પાછા મને ખબર પડી એટલે પછી મેં એને બોલાવી લીધા. પછી વહી આવ્યા. પછી પાછા 1 વર્ષ રહ્યા ને પછી પાછા વલસાડ વહી ગયા. હું સેન્ટિંગમાં જતા કામ. કઈ વાત નહીં કરતા. કેટલા છોકરા તમારે? 2. મારા 2 છોકરા. ઓકે. તમારી અટક? મારી અટક છે પરમાર દક્ષા સંજય. હા, શું કીધું? દક્ષા સંજય પરમાર, દક્ષાબેન સંજય. અરે અરે, પરમારે ભાઈ ઉપાડો લીધો છે. આનું કરું એને હામા વાળીને પછી મંગળસૂત્ર ને એવું બધું બનાવી દીધું છે. મારા અહીં મકાનમાં ઘરેણા વહી ગયા, બોટી ડોલી ગઈ 2 તોલાની. હા હા, એને મંગળસૂત્ર કરાવી દીધું છે. અને એક વર્ષ થાય વાત કરતી હતી, ખુશી નામની છોકરી મારી રે મરાઠીની. ઈ આન બાપા પેલા પુના હતા, એના મેનેજરની હોવ. પણ અત્યારે ખબર પડી ને, રીલ જોઉં છું ને હું એની બધી, ત્યારે હવે ખબર પડી કે આની હગી નણંદ જ છે, એની જ છે, ખુશીની જ છે. તો તમને હું એનો નંબર આપું કહું. ઓકે. દક્ષાબેન સંજયભાઈ પરમાર રહે ભાવનગર. હા, ભાવનગર. ફુલસર. ફુલસર. ફુલસરમાં મધુવન રહી. ફુલસર ભાવનગર. ફુલસર વિસ્તાર છે, ગામ છે? ફુલસર ગામ છે, મધુવન સોસાયટી. મધુવન. તમારા ઘરવાળાના એટલે ઈવડો તમારો ઘરવાળો જે છે ઈ ભાવ યોગ્ય છે, કેટલો સમય થયો? 2.5 વર્ષ થયા. 2.5 વર્ષ. 2.5 વર્ષ થયા. અને આવન 3 મહિના તો મને તો બોલાવા જ નહીં. છોકરાને જો આવન તો 1 વાગ્યા હોય હુઈ રે, પછી રાતે 5 વાગે આવે, પછી 1 વાગ્યા હોય હુઈ રે. તો હું બપોરે અમારે જમવાનો ટાઈમ છે, જો હું તમને ફોન કર્યો તો હું આખો દી લોખંડનું મશીન આપું છું ભાઈ. હા, તો પાટીનું કારખાનું છે કે ને, એમાં પાટી કારખાનું, પાટીનું નથી આવતું? હા, આપડા ખાટલાની પાટીઓ ભરી. એનામાં જ આવતું. એટલે પાટીઓ મશીન થી કાપવાની? હા, નહીં એટલે મારે છે ને બીજો માલ છે, જે માછલીની જાળી બને છે, દોરીનો કહેવાય. પાટીનો દોરીનો સમજે નહીં, પાટીનો કીને તો સમજાઈ ગયું. એટલે મારે જે માછલીની જાળી બને ને એનું માલ છે. હા, એનું. હા, નાખીને આપડા સંજયમાં એકાદ વાર નાખો ને. ઈ તો ભાઈ પાછા એમાં પાછું મારા નાના છોકરા નામ સીધા જ રાખ્યું. પાછા બુધમાં ભળેલા છે. આમાં બધું આવી ગયું છે, કઈ બાકી નથી. દૂધમાં ભળેલા હોય, શુદ્ધમાં ભળેલા હોય, પણ હવે આ જે ભવાડો કર્યો એના માટે આવું ન કરવું જોઈએ ને. ના કામ કરે, માણસોને બદનામ કરવા માટે પણ ષડયંત્ર કરતા હોય, એટલે ઘણી જાતના પ્રોબ્લેમ છે. અત્યારે અમારે આ બધી વાતો કરવી ને એ બેન કઠણ છે. તમે સમજી ગયા? તો પછી તમે જિગ્નેશભાઈ ની બધી ભલામણ કરાવી ના તે નકર અટાણે છે ને આ બાયુ આવી રીતે વાતો કરીને પછી છે ને બીજા માણસો માથે હની ટ્રેપ ના કામ કરાવે અને પછી માણસોને ફસાવીને એમ કરીને ઓલા કરાવે. એટલે શું છે, ખોટે ખોટા ડીંડક દાંડક થાય. હવે દક્ષાબેન મારી વાત સાંભળો. હવે સંજયભાઈ ના મોબાઈલ નંબર છે? તમારા 2 દીકરાનું નામ શું છે? મારું એકનું નામ યશ ને સિદ્ધાર્થ. યશભાઈ. યસ. હા, મારા છોકરા 12 વર્ષ થઈ ગયા ભાઈ. મારે કરવું નતું આવું, આવું બધું કરીને પછી રેવાની મજા ન હારી, પણ હવે કરવું પડ્યું. તમારા માવતર ની અટક? એ રાઠોડ. તમે રાઠોડ છો? હા, હું રાઠોડ ની દીકરી છું. અને આ પરમાર ના ઘરમાં? હા. ઓકે દક્ષાબેન, હાલો. ઓકે, તમારા માવતર નું ગામ કયું છે? પાલીતાણા, જાંબાળી. પાલીતાણા? તાલુકો પાલીતાણા અને ગામનું નામ જાંબાળી. પાલીતાણા જાંબાળી. પાલીતાણા જાંબાળી. ઓકે.
હવે તમારા ઘરવાળાની હારે જે અટણ બીજી મૈત્રી કરાર કરીને રહી છે એનું નામ શું છે બાઈનું? એનું નામ છે રંજન. રંજનબેન. હા. રંજનબેન. એનું રંજનબેન કયા ગામની છે? એ પછી મુંબઈ રહેતી છે, મને એની કઈ ખબર નથી, પણ રીલ જોઉં છું ને હું અત્યાર સુધી તો મને આ ફોટા જ મળ્યા છે. મૈત્રી કરાર કર્યા એ પછી ખબર નથી મને, પણ અમારે હારે નથી રહેતા. એ કે સળ પડે કરું છું ને હું ને કોઈ મને એમ નથી કીધું હાલ ભૂલ થઈ ગઈ હોય તો વાંધો ને, માણસ થાય છે ભૂલ, પછી ઘરે ન રહે. પણ મને નથી કીધું હાલ ભૂલ થઈ ગઈ મને માફ કરી દે એમ. થોડાક ટાઈમ ધ્યાન પછી પાછા વૈયા ગયા. હવે એના હારે રહે છે મૈત્રી કરાર કર્યા એ નથી ખબર મને. તમે ભણેલ છો? હા હું ભણેલ છું 10. હવે સંજયભાઈ ને મને મોબાઈલ નંબર દિયો તો બીજું હું. અને સંજયભાઈ ની કેટલા ભાઈઓ? 2 ભાઈઓ. એમાં હું મારા ફૂઈ ના ઘરે છું, મારા ફૂઈ વાત કરવાની કેતા હતા તમારે હારે. હોય તો આપણને તમારી ફૂઈ એટલે તમારી ફૂઈ ને એની મમ્મી? હા એના મમ્મી, મારા હગા ફઈ છે, હું ફઈ ની ઘરે છું. ઠીક ઠીક. સંજયભાઈ એના મમ્મી. સંજયભાઈ આખું નામ અને બાપુ નામ? જયંતિભાઈ. સંજયભાઈ જયંતિભાઈ પરમાર. પરમાર. ઓકે. આપો જી. તમારી ફૂઈ મારી ફૂઈ. હાલો આપણે ચાલુ કરીએ મેં વાત કરી. હાલો. હા હાલો ભાઈ. હા બોલો. હવે મારે ફૂઈ કહેવાય ને? હાલો હાલો હાલો. હાલો ભાઈ. નથી આવતો અવાજ મારો? હા આવે આવે. તમે રાઠોડ છો? હા. તો હું રાઠોડ છું, તો મારે ફૂઈ કહેવાય ને? જે તમને કહેવાય બેન કયો ફૂઈ કયો જે કયો ભાઈ. તમારી ઉંમર તો વધારે છે એટલે ફૂઈ જ કહેવાય ને, બેન લાયક ક્યાં છો? હા હા કાંઈ વાંધો નહીં. ચાલો હું મનસુખભાઈ રાઠોડ રામોથી બોલું છું. મને દક્ષાબેને ફોન કર્યો માડી. હવે આ સંજયભાઈ નું જે છે પ્રકરણ ઈ તમે જાણો છો? હા. લફડું બીજે કર્યું છે એવું તમે જાણો છો? હા. તો પછી આ દક્ષાબેન ને નાના બિચારાને હેરાન થાય તો થોડુંક એમાં કઈક કરો ને. એમ નથી તમારાથી સમજે એવું નથી? અરે ભાઈ તો શું જોઈએ, તો સમજાય એવો જ નથી. હું તો બહુ બોલી હમણાં જ 10-15 દી થયા, બહુ બોલી ને બહુ ઓલું કર્યું, પણ શું કરવું ભાઈ. કેમ કે જો મારી સામે મામા ફૂઈના હોય એટલે હાલો આ દક્ષાબેન સહન કરી લે, પણ આ જગ્યાએ બીજી કોઈક બાઈ હોત તો? હો ભાઈ તો યાની કરતા તો મારે જ બહુ સહન કરવાનું આવ્યું છે ભાઈ. આ તો નથી કહેતા જલ્દી જણતો કા દાતા ને કા સુરવીર નકર રેજે વાણની તારો મસ્તી આવી એવું થયું છે ભાઈ મારે, પણ હું શું કરું. હવે આપણે એક દીકરો સંજય, બીજાનું નામ શું કીધું? બીજો નાનો અનિલ છે. એનું નામ શું કીધું? નાનો અનિલ. અનિલ. હા ઓકે અનિલભાઈ. તને ભાઈ ઈ અત્યારે ના પાડે કે હું આમ તો એકલો રહું છું એમ, પણ હવે આપણને બધું જોયું સાંભળ્યું એટલે વિશ્વાસ ન આવે. અને એને કીધું કેટલી વખત તું અહીંયા રે અને 50,000 કે મારે દેવાના નીકળે. ઈ અમે મંડળ માંથી લઈ લઈને ભરી દીધા. હજી એમ આપ્યા નથી, 2 વર્ષ થયા હજી નથી આપ્યા. થોડા ઘણા આપ્યા બીજા બાકી, પણ અહીંયા રહેતો જ નથી. આ સંજય તમારો મોટો દીકરો? હા મોટો. હા. અનિલ નાનો? અનિલ નાનો, પણ અનિલ બાકી છે. અનિલ કઈ ખબર જ નથી. અનિલ નકરું બોલ જ છે કે કેમ ભયો ગયો, એને કેમ આવું કર્યું, પણ આપણે શું કરવું ભાઈ. એમ કે હું કામ જ આવું છું, મને કઈ પૂછ્યું નતું. મેં કીધું ન્યા તું અનિલ કુમારો છે લગ્ન થઈ ગયા? હે અનિલ કુમારો છે લગ્ન થઈ ગયા? કુંવારો છે ઈ તો. હા ઈ તો કુંવારો છે. બરાબર. હવે આપો જી દક્ષાબેન ને. આ ઓડિયો વાયરલ થાય કે વાંધો નથી ને? ના કાઈ વાંધો નથી. હે કાઈ વાંધો નથી. હું દક્ષાબેન નો છોકરો યશ બોલું. ઠીક. હા યશભાઈ. હા ઉભી રહો મારી મમ્મી. હવે વિડિયો વાયરલ થાય. કાઈ નથી, વાંધો કરવા ખાટું છે. હેલો. હા હવે તમારા હાવ વાયરી વાત થઈ ગઈ. હા તો તમે ફૂઈ ભત્રીજી છો ને? હા અમે હગા ફૂઈ ભત્રીજી છે. કાઈ વાંધો નહીં. હવે જો દક્ષાબેન મારી વાત સાંભળો કે એને જે કર્યું તે અને જે કરતો હોય તે, પણ એક સ્ત્રીની મર્યાદા હોય છે. એટલે તમે તમારી 2 ફૂઈ ભત્રીજી ન્યા છો, તમારા ઘરે તકલીફ ન પડે, તમારા બાળકોમાં તકલીફ ન પડે, એટલે થોડુંક સહન કરીને જીવજો. આ તો છે ને, જો કોઈ પણ માણસ કોઈને હાચવે ને એ રંગ રૂપ જોઈને રાખે, પણ પોતાની પત્ની હોય એની જેટલું કોઈ રાખી શકે નહીં. આ કદાચ 5 પૈસા હોય તો 3 પૈસાની પ્રેમ કરે છે, બહુ પૈસા હોય તો એની પાસે ફસાવા માટે બોલે દબ્બો હોય. આવા ખેલ થતા હોય છે. અમારી માથે આવા ઘણા વિઘ્નો આવે છે, સમજી ગયા? કે પછી જોઈ કે આ પૈસાદાર છે એટલે પછી તમારી યારે વાતું ચીતું કરે, આવું બધું કરે ને પછી તમારી યારે આમ ચીટિંગ ના કામ કરે. શું કરે? એટલે આને કદાચ કોઈએ ફસાવ્યો હોય અને ફસાણો હોય તો ઈ કાલે ગોરીઓ ગમાણી આવી જાય. સમજી ગયા? બીજું કઈ નહીં. મારા છોકરા ના બાપા ઘરે આવી જાય, મારે બીજું કઈ નથી જોતું. જે કરે ને હુજે તે કરે. પણ દક્ષાબેન મારાથી બને એટલે હમણાં ટ્રાય કરું છું મારી ભાષામાં. થોડાક હું બોલીશ એમ તો વાંધો નહીં. ના ભાઈ હું બોલજે દે, તમને જવાબ દે. હું પૈસા મોકલાવું છું એમ તો વરદી મને પૈસા હોતે મોકલાવ્યા. અમારું મકાન અધૂરું છે, 10,000 નાખ્યા છે.
10 મહિના દીધા મને. તો પછી હવે મકાન અધૂરું છે, એક રૂમ બાકી છે. કે મને કે 2-3 મહિના પૈસા નહીં દઉં. કે એમ નહીં, 2-3 મહિના નહીં, તમારા ઘર કેમ હકવું? તો એને એમ કીધું સારું, એ હાલ હું તને 1 મહિના દે. તો હું વાંધો નહીં. મને દક્ષાબેન તમારા ઘરવાળાના ફોટા, તમારા ફોટા, પછી એને જે ઓલી છોકરી એને રેકોર્ડિંગ છે, એ રેકોર્ડિંગ છે? રેકોર્ડિંગ નહીં, ફોટા છે ને, આખો ફોન એને ગેલેરી ભરી છે. મારી પાસે ફોટા છે ને. ફોટા, એના ફોટા મોકલો, પણ એને બે વાતો કરી એવા રેકોર્ડિંગ છે? એવા રેકોર્ડિંગ મારે કોઈ નથી સાંભળવા દીધા. કેમ કે મગજની દવા ચાલુ છે ને, મને નથી સાંભળવા દીધા. અને પછી એના પપ્પા આવ્યા, પછી ડિલીટ કરી નાખ્યા રેકોર્ડિંગ. ખાલી ફોટા કેમ કરીને રાખ્યા છે. એટલે તમારા મગજની દવા ચાલુ છે? મારે અત્યારે આ બધા બધું એનું બધું ફોટા ને બધું જોયું કે નહીં, રેકોર્ડિંગ સાંભળ્યું ને તારનું મારા મગજની દવા ચાલુ છે. અત્યારે મારે બોલવામાં તકલીફ પડે છે, એવું થઈ ગયું. બીજું કઈ ને કાલે સવારે મને એમ ન કેવું છે બાપ ને કેમ આના, કાલે સવારે મારા છોકરાને ક્યાં પવણાવા ભાઈ, ટેન્શન મને એ કરી ગયું, રાજ્ય ઊંઘ નથી આવતી. ના, એવું ટેન્શન નહીં લો, ટેન્શન મૂકી દેવાનું, ઉજાગરા નહીં કરવાના છે, વિચારવાનું નહીં કરવાનું. અધવૈશ્યન બાપા મમ્મી મૂકીને વહી ગયા હોય તો આનું અહીંયા લોહીમાં શું હોય એમ, એટલે આપણે પાછા લાવવા છે, બીજું કઈ નહીં. જે છે હાલો, મને હવે છે ને તમે ઈ તો તમારે હા અત્યારે હું એટલે તમારા હાહુવારે હું કામ વાત કરી એની માં હારે કે આપણે બધું પુરાવા બરાબર લેવા માટે કે આજે તમે વાત કરી કે દુના કેસ જ્યારે અહીંયા બોલાવું ને તમે ક્યારેક બીજી રોજ ફોન કર્યો, મનસુખભાઈ ફોન કર્યો, કેટલાય ટાઈમ થી કેસ આપણે કાક એમની પાસે સલાહ તો લેવી. હવે મને સંજયભાઈ ના મોબાઈલ નંબર આપો. હાલો આપો હાલો. પછી ઓલી છોકરી રંજન, બીજી કોઈ કીધી? એક રંજન એક જ છે, બીજી કોઈ છે? નહીં, રંજન છે કે નહીં, એની જે ભાભી મારી હારે વરદી હુજી વાત કરી કે ને, આના બાપા મેનેજર ની વહુ છે, સંજય ની મેનેજર ની વહુ છે, રાહુલ નામ છે, એની વહુ છે ખુશી. ખુશી નો મોબાઈલ નંબર છે મારી પાસે. એટલે ખુશી રહી આને કોઈ કઈ બાઈ હારે પ્રેમ છે? ઈ તો રંજન છે, પણ જે ખુશી છે ને એની નણંદ છે, સમજણ? રંજન રહી મેનેજર ની છે કે નહીં એની. રંજન બેન કોણ છે? રંજન બેન રંજન આ લફરું તો ઈ. હા બસ આ લફરું છે રંજન બેન. ઈ પાછે આ તમે વાત કરો છો એને શું થાય? મેનેજર ની હેગી બેન થાય. મેનેજર ક્યાં ન્યા કણે કે અહીંયા તમારા અહીંયા? મુંબઈ અહીંયા નહીં, મુંબઈ ની છે ઈ. મુંબઈ ની છે, બરોબર. અને મેનેજર છે ને ઈ પાછો રાહુલભાઈ છે ને પુના રહેતા. આનંદ એને મેળ શેમાં થયો? એને બેન ઈ નથી ખબર પડી કેમાં થયો. આ બધું ઇન્સ્ટાગ્રામ માં નથી બધું આવતું, એમાં થયો હશે. રાહુલભાઈ. હા, રાહુલભાઈ ની બેન થાય કે શું થાય? હા બેન રાહુલભાઈ ની બેન. હા. અને પછી મેં વાત કરી કે ભાઈ કઈ આવું હતું તારે? મને કે કાંઈ નતો, બહુ સારું માણસ છે ને આમ છે ને કેમ છે ને એમ કેતો મને. હાલો મને મોબાઈલ નંબર બોલો એને. હા હાલો, ઓલા ઈ બાઈ નામ ખુશી છે ને, હિન્દી બોલતી છે મરાઠી. એટલે મારે કોને ફોન કરવાનો? ખુશીમાં કરવાનો? હું તો આ ભાઈ માં કરું છું, રાજા સંજય નામાં. હા હાલો, હું તમને એનો આપું. સંજય ના નંબર આપો. હા 99 99 24. હા પછી 18 70. હાલો હું ફોન કરું. હા હાલો મને ફોટા મોકલી દે બધા. તમારો સિંગલ ફોટો મોકલો અને આના બે ના લફરાવાળાના ફોટા મોકલો. હા હા નાખી દો. ઓકે. હાલો હેલો. હા સંજયભાઈ. હા મજામાં? બસ મજા. બોલો બોલો. ઓળખો છો? ઓળખાણ તો ન પડી, નંબર પાછો નવો છે ને. આપણે સંજયભાઈ જયંતિભાઈ પરમાર બોલો ને? હા. શું છે તબિયત પાણી? બસ એકલા છે. ઓકે. અત્યારે ક્યાં રહ્યો છો? વલસાડ. ત્યાં શું કામ કરો? આપણે શું કે બિલ્ડિંગ બને કે નહીં એનું મટીરિયલ સુપરવિઝન. શેનું? લોખંડ કે સિમેન્ટ કે શેનું? બધું મટીરિયલ. લોખંડ, સિમેન્ટ છે, કપચી, રેતી, આ બધો સ્ટોક હોય, સ્ટોક મેન્ટેન કરવાનો. લેબર છે, લેબરનું ને એવું. ઓકે સારું. તો ત્યાં એકલા રહ્યો છો, પરિવાર રહ્યો છો? નહીં એકલા. એકલા જ? હા. કેમ એકલા? 3 મહિને આવું છું ઘરે. એકલો રહું છું અહીંયા, બધા છોકરા રૂમ રાખીને. ભાડું આપણને પોસાય નહીં એટલા માટે. હા. તો પછી ફેમિલી, પછી મારા છોકરા અહીંયા ભણે છે ને હમણાં આરટી માં છે, એટલા માટે આર્ટ પૂરું થાય પછી જોઈએ કરશું પછી ટ્રાન્સફર. ઓકે. તમારા લગ્ન ક્યાં ગામ થયા? હા, તમારા લગ્ન ક્યાં ગામ થયા? પાલીતાણા, જામવાળી. હા. તમારા ઘરવાળી નામ શું છે? દક્ષા. હા. તમારા છોકરાનું નામ? યશ ને સિદ્ધાર્થ. ઓકે સારું. તો તમારા ઘરનાનો એનો ફોન હતો? કઈક તમે બીજે લફરું કર્યું છે ને તમારી ઘરવાળીને? ના ભાઈ નહીં, તો વચ્ચે ભાઈ હતું તો ઓલું થઈ ગયું હતું, જે કઈ હતું એ પતી ગયું હતું. અત્યારે એમ એવું કહે છે. તમે કોણ બોલો છો? કોણ મને જરા કહો ને. હું હમણાં મારું આખું એડ્રેસ આપીને ભાઈ. નહીં પેલા કયો ને, એમ કહું છું. તમે બધું આપણને પૂછપરછ કરો છો તો કઈ રીતે એમ શું છે શું ને, એમ કે પોલીસ સ્ટેશન થી છે શું છે શું ને, એમ મને કહી દો એટલે મને ખ્યાલ આવે ને. હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ થી. અચ્છા હા મનસુખભાઈ. ઓળખો છો? હા મનસુખભાઈ. કેવી રીતે ઓળખો? ઓલી ગોવાલાણ વાળા. એટલે મારો દીકરો મોત કર્યું હોય ને ભાઈ, એટલે તમે પર મારું તો વહી રહેતો હતો ભાઈ.
પરમાર એટલે હારે બુદ્ધિશાળી તો ઘણા છો, ઓળખી જાવ અવાજ માથેથી. અવાજ જેવો તેવો લાગતો તો મેં કીધું છે આમ મોલીકોર નો પેલા જુનાગઢ સાઈડ નો, પણ મેં કીધું હવે પછી ખ્યાલ આવે પછી મેં કદાચ પોલીસ સ્ટેશન માં તેવી રીતે વાત થાય એટલા માટે મેં કીધું. ના ના ના, હવે તમારે છે ને તમારા ફોટા વાળી રંજનબેન કરીને છે મુંબઈ વાળી, એના રેકોર્ડિંગ ને આવું બધું મને મળ્યું છે. હા એ મળ્યું તું વચ્ચે ઘરે જ તે મારા ઘરે મળ્યું તું મારા ઘરના ને તે એ વસ્તુ તો ઘણો થઈ ગયો, એના તો 6-7 મહિના ને લગભગ વધારે થઈ ગયું એ વસ્તુ. જે હોય તે. હા અને એ તો એ વખતે તો હું પુણે નોકરી કરતો હતો ને એની પછી થયું હતું. અત્યારે તો હું વલસાડ આવી ગયો એને ઘણા, એની પછી તો 3-4 મહિના તો ઘરે એમનામ રહ્યો છું. પછી અહીંયા વલસાડમાં મને ટ્રાન્સફર થયું ને પછી આવ્યો હું, પછી બીજી જગ્યાએ મળ્યું. હોય તે અત્યારે આપણું એવું માનવું છે કે દક્ષાબેન ને તમે બે મામા ફૂઈના થાવ છો. હા હવે મામા ફૂઈના થાવ છો એટલે અંદરો અંદર ના છીએ, એટલે મતલબ આપણે એનાથી આપણે ડર ન હોય, કેમ કે મામાની છોકરી થઈ આપણે મામા ફૂઈમાં વરીએ પરણી, કેમ કે દરબારુમાં આયરમાં આપણા બધે મામા ફૂઈમાં વરીએ. એટલે હવે એ અંદરો અંદર ના થઈ એટલે મૂળ તમે ભય ન હોય, પણ એ જગ્યાએ જો કદાચ બીજી બાઈ હોય તો સોતરા કાઢે નહીં. તો થાય તો એવું ઓલું નથી કઈ તો થઈ જાય. એટલે તમારા મમ્મી હારે મને વાત કરાવી, પણ તમે એને બોલાવતા નથી, એની હારે રહેતા નથી, છોકરા વારે ખાલી વાત કરો છો, તો તમારે બીજે કઈ લફરું ન હોય તો પોતાની પત્ની વગર, જો ભાઈ કોઈ કે સન્યાસ એ ખોટી વાત છે. કોઈ પણ પુરુષ ને સ્ત્રી વગર હાલે એવું તમે સાંભળેલું? તમે તમને એકલા રહ્યો છો, તમે અઠવાડિયું એકલા રહ્યો ને તમારે બાઈ ની જરૂર ન પડે એવું સાબિત કરી શકો? હા કરી શકું ને, કરી શું કામ ન શકું, કરી શકું. એનું કારણ નહીં, સાંભળો માં તમે મારી વાત સાંભળો. એનું કારણ એવું છે જે વસ્તુ હતી ને જે જયારે બની હતી મારી વાત, હા તમને હું કહેવા માંગુ છું જે વસ્તુ છે ને જે વસ્તુ બની હતી ને એ ફોટા રેકોર્ડિંગ માટે નહીં 3 થી 4 મહિના માટે હતું જે કઈ હતું, પણ એ મોબાઈલમાં રહી ગયું એટલા માટે આ બધું એવડે કન્ટિન્યુ. અને સાંભળો મારી વાત, એ બધું કન્ટિન્યુ હાલે રાખે અને બધું એ છે કોઈને ઘરના ની મારી પર વિશ્વાસ નથી એટલે મારે હવે કોઈને કેવડાવવો નથી. તમે સંજયભાઈ, મારો કહેવાનો મિનિંગ એ છે કે વિશ્વાસ નથી. તમારી પત્ની હારે તમે વાત કરતા તમે એને મોહબ્બતથી બોલાવતા નહીં, કઈ વાંધો ન હોય ને. પણ નહીં ને, અરે આમાં એવું છે બરોબર છે કે એને બધી જગ્યાએ આમ આખામાં કોઈ વસ્તુ હતી ને ત્યાંથી મને એવું આડ કરી નાખ્યો. તમારી પત્ની હારે વાત ન કરો તમે હાડેડ તો થવાના જ જો. નહીં પડતો પેલા જે ત્યાં હામાહામી બેહીન વાત થઈ છે, બધી વસ્તુનું થઈ ગયું છે, એ તેમ છતાંય તમે બહાર જઈને આવી રીતે વાત કરો તો એ વસ્તુનું મારે સમાધાન જ ન કરાય ને. એ વસ્તુનું મારે કરવું હું આમાં, હું તો હાવ એટલે હાવ એક નંબર નો ઓલો માણસ છું. કેમ કે મને છે ને એકવાર લાગી જાય ને એટલે પછી પૂરું થઈ ગયું. હું મારા ફેમિલીમાં, હું મારી મમ્મીને ખુદ એકવાર હું નહોતા બોલાવ્યા, આ વસ્તુ ઉપરથી જ તે તમે આખી વાત પૂછવું હોય તો પૂછી લેજો. ઈ નથી વાત, હું એટલો તમે જીત ક્યાં હાલે? બાયપાસ ઘરે સીધા લોકો પીએસઆઈ હોય પોલીસ સ્ટેશન હોય, પણ ઘરે છોકરા હિંચકાવવા પડે. એમ તમે કદાચ સાહેબ હો તો તમે કારખાનામાં, પણ ઘરે એમ કે હું તારો સાહેબ એવો છું કે બાયપાસ સાહેબ થઈ ન હોય, ત્યાં તો પતિ નો વ્યવહાર હાલે. હા પણ એ તો વ્યવહાર હાલે એ વાત સાચું છે, પણ પતિ પત્ની નો ક્યારે હાલે? બે એક જગ્યાએ હરખા એવી રીતે હાલે તો હાલે ને. આપણે તો મારી વાત સાંભળો, હાલો એ તમારી વાત મેં માની લીધી. હાલો સંજયભાઈ તમે સીધી માણસ છો, પણ સીધી માણસ તો છોકરા નો જણાય, કેમ કે તો આપણે ઈ કરે પણ વસ્તુ એમ થઈ ગઈ છોકરા બોકરા બધું પેલા થઈ ગયું. મને આ વસ્તુ પગલું ભરાઈ ગયું ને, એ વસ્તુ પછી ભરાઈ ગઈ. એમ સીધી માણસ એક પેલા હું કીધું કોઈ સીધી માણસ ની પેલા પરિણાય જ નહીં. શું કામ વેલા મોડો સીધે સડે તેથી પછી આ હેરાન થાય, તો એની કરતા આપણે જીદ ઈ પકડી લેવાય. કરવાની ક્યાં વાત છે ને, ગામો ગામ એમ જ કીધું છે કે ખાલી મારે પૈસાથી મતલબ છે, મારા છોકરા છે રાખીને બેહી બસ તો વાત થઈ ગઈ પૂરી. બહારથી મતલબ મારે ખુદની મારી ઓવર એવું કીધેલું છે બહાર કે ભાઈ મારે પૈસાથી મતલબ છે, 10,000-20,000 મને આપે પૈસાથી મતલબ છે, બાકી આજ મળતો તો કાલ મળે, કાલ મળતો તો. ભાઈ સંજયભાઈ મારી પાસે નીતિમત્તા વાળી વાત હોય, જો એને પૈસાની પડી હોય તો આજે ઈ બાઈ કારખાનામાં છે તમારા છોકરામાં તમારા ઘરે બે ઈ તો એને માવતર વહી જાય, તમારા ઘરે બેઠી છે, ઈ પોતે કારખાનામાં કામે જાય છે. અરે પણ તો મેં ચોકી ના જ પાડેલી છે, મેં તો કોઈ ચોકી ના જ પાડી નાના કામ. ભાઈ હું કહું છું તમે ગમે એવા સીધી હોય, સીધી માણસ બાઈ ક્યાંય કારખાનામાં કામ કરે તો ઈ એમાં જીત પકડાય ને કે હું તને ઘરે બે ન તમે 4 મહિનાથી પૈસા પણ એ તો જો સાંભળો મારી વાત, પરિસ્થિતિ એવી હોય ને તો કામે જવું પડે. તો પેલા મેં એમ કીધું એવી પરિસ્થિતિ હોય તો સંજયભાઈ આપણે જીત ન પકડાય કે મારો મગજ એકવાર જીત પકડી સીધી. જો ભાઈ સાંભળી, જે ક્ષત્રિય છે એની બાયુ કઈ કામે નહીં કરે. શું કામ કે એને ઓઝલ હોય, એના બાપ દાદા તો 50-60 વીઘા દઈ દઈને ગયા છે, બધાનું વાળી. આપણે સિનાર વકીરત આપણે ક્યાંથી થઈ શકે? તમે આખી વાત સમજ, આપણે કરવા પ્રેમ પ્રકરણ તો આપણે ક્યાંથી 50 વીઘા થાય? 50 વીઘા જે થવાનું તો એ થઈ ગયું છે ને, કે એ વસ્તુ આજીવન થોડી હાલે રાખે. હું એમ કહું છું એ વસ્તુ થઈ ગઈ છે, એમ કહું છું સાબિતી દીધી સામે વાળા નથી મારી પર વીસ, તો એનો મતલબ હું છે હું કઈ થોડું કઈ હનુમાન છું સાતી શિરીને દેખાડું ના આ વસ્તુ છે. હનુમાન ની કોને સાતી શિરો ને તો આપણે મરી જાય. શું કામ કે અટણ કારજા દેખાય, અટણ રામ સીતા દેખાય એવું નથી, કોઈ નથી દેખાતા અંદર ભાઈ. એટલે ઈ વાત બધી છે ને, એ આપણે સમજાવવા પૂરતી વાત છે. આપણે સાચું કરવાની જરૂર નથી, ખાલી બાય અરે હેલો હાય કરો એટલે એ રાજી રહીએ અને આપણે આપણા ઘરે વ્યૂ જવું જોઈએ. આપણે એવું બધું તમે એટલે બધું શું પગાર કરો? હજી આવ્યો છું એના 7 તારીખે, માર્ચ મહિનાની 7 તારીખ થઈ ગઈ. તમારે 1.5 લાખ, આપણો 1.5 લાખ પગાર હોય તો આપણે આપણી પત્ની ને આપણી આયરે લઈ લેવા જોઈએ, કા આપણે એની ભેગું રહેવું? ના એટલો બધો નથી ને, 1.5 લાખ તો અત્યારે ક્યાંય કોઈ નથી. તો આઈપીએસ હોય છે 1.5 લાખ.
જો આપણો પરિવાર હાઈડેડ થતો હોય ને આપણે ત્યાં નડિયાદ જવાનું તો જરૂર શું છે? કાં તમારે ત્યાં કણ કઈક લફડું હોય અને કાં તમારે એટલી બધી આવક હોવી જોઈએ. કાંઈક એનો મિનિંગ હું એમ કહું છું. આપણે ઘરે પરિવાર બધા રહે છે ને, કોણ અટલ પતિ પત્ની ભાઈ જુદા રહે એને ઘરે ફવાડા હોય જ રહે. આજે કોઈ પતિ પત્ની પરિવાર દીકરા ઈ કોઈ મૂકીને ક્યાંય બહાર રહી? હા, કા રે તો કા આપડી લવર હોય અને કા આપણે કઈક મનોરંજન. તમે મને ફોન કરવાનું કોણે કીધું? મારી મમ્મીએ કીધું. ભાઈ જો મને તમારા પુરાવા મોકલ્યા છે, તમારા ફોટા મોકલ્યા છે, તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે અને એને કીધું કે મારો ઘરવાળો ખાલી મારી હારી રહે ને એવું ખાલી મને કરાવી આપો. એટલે અમે કાર્યકર છીએ અને આવી રીતે અમારે તમને એટલે ફોન કરવાની ફરજ પડી. ના બાકી નકર અમારે કઈ ફોન છો? તમે આદિ લગ્ન ક્યાં હતા મને ખબર નથી. તમારા 2 દીકરા છે, પછી તમારા હારાનું ગામ, તમારા પપ્પાનું, તમારા 2 દીકરા, આ તમારા રંજનબેન હારી તમારા લફરું છે એનાય ફોટા મોકલ્યા છે અને ઈ અત્યારે ઓલા રાહુલભાઈ જે હતા આ એમની બેન છે. હાલો હવે પછી તમે 2 ભાઈઓ છો, સંજયભાઈ જયંતિભાઈ પરમાર અને અનિલ જયંતિભાઈ પરમાર. હવે અનિલભાઈ કુંવારા છે. હાલો આથી વિશેષમાં શું છે? મારી પાસે ઉગતાની મેલડી છે, હું તરત જ બધું મારી માતા મને પૈનમાં આવી જાય. હવે મારું સાંભળી લો તમે કે થોડી તમે એમાં બાંધછોડ કરી. આમાં જીદ ન પકડાય. જીદ કોણ પકડે? કે જેની પાસે એક રાજહટ, બાળહટ ને સ્ત્રી હટ. આપણે રાજા નથી કે આપણે હટ પકડીએ. આપણે લગ્ન કર્યા, બાયડી છોકરા સંસાર બધું કર્યું એટલે આપણે કઈક નમવાનો વારો આવે. હા, એટલે આપણે એમાં જીદ ન કરાય. કેમ કે જીદ કોણ કરે? કે જેને 50 વીઘા પાટલા હોય, મોરબન ધનગાટ કરે. આપણે મોરબન ની ધનગાટ ન કરે, આપણે ઉઘરાણી વાળા ધનગાટ કરતા હોય. આપણી બાજુ કારખાનામાં કામે જઈને આપણે મોરબન ધનગાટ કરે કોઈ દી? ના એ તો કારખાનામાં કામે જવાની દેવી વાત નથી કે ઘરે બેઠા કંટાળો એટલે પણ એને કીધું મારું પૂરું કરવું ને એ મારા અટણ કટણ છે. તમે 2-3 તો હમણાં હું જ નહીં અત્યારે 1.5 વર્ષ હું કોઈ નથી કીધું એવું પૂરું કરવું. કેમ કે હું દર મહિને 10,000 રૂપિયા 15,000 નીકળતો ત્યારે કોઈ નથી કીધું. એ કીધું ભાઈ જો એને ખોટું બોલ્યા નથી. તમે મારું ઘર પૂરું કરવું છે ને, ઉપરનો માળ થી પૂરો કરવો એટલે મેં 2 મહિનાથી મેકલ્યા નથી. એટલે એ હાટો થઈને હમણાં ફોન આવ્યો છે. ના પૈસા દે ઓલું નહીં. મારી મમ્મી ખોટું કે ભાઈ તો પૈસા ની હિસાબ ન માંગતો, પૈસા દે ઓલું રાખ. એટલે મને ખબર જ છે. જો મારે આપણી મમ્મી કે આપણો ઘર જો હું કેવો માણસ છું ને ઈ તમને કોઈ ખબર ન હોય. ઈ મારી ઘરવાળીને ખબર હોય. હું સારો માણસ છું, ખરાબ છું, સાચો છું, સિનારવો છું, ઈ કોને ખબર હોય? મારા પરિવાર, મારી બાઈ ને મારા છોકરાને. કેમ કે ઈ મારી ભેગા છે. બીજા બધા જગત છે ઈ મારી ભેગું નથી રહેતું. તમે કદાચ મારી આટણ વાણી પૂરતો પણ તમને થોડી મારી ખબર છે. મારી બાઈ ને મારી હાજી ખબર હોય, મારી ઘરવાળી મારી ખબર હોય. કેમ કે 24 કલાક મારો પનારો કોનો? એનો. એટલે આપણી માં આપણો પરિવાર કઈ કાનો ફૂંડા ધંધા કરે છે તો હોય. એમ પરિવાર રાઈટ નાખી ગયો છે. એમાં બીજા કોઈ જગત ને ભૂલી જાવ. જગત ને કઈ લેવા દેવા નથી. કેમ કે આ માર પડે તો ઘરે જ પડે. તમે મારી પૈસા નહીં દો તમારે નુકસાન કોને? તમારા ઘરને ન મારે. આ છોકરા સીણ્યા એને કદાચ ખાવા નહીં દો નહીં રાખો નુકસાન તમારે જ મારે. ઈ નુકસાન કોનું? તમારું છે, અમારું કઈ નથી. અમે તો વાણી વિવેક વાળા માણસો છીએ. તમને સમજાવે કે આ બધું ઘો તમારી છે, અમારી નથી. પણ એવું ન બને. એ કાર્યકરોની ફરજ હોય તમને પાછા વાળવા. બાકી અમારે તમે જે કરો મારા બાપનું જાય છું. પણ એક આગેવાન તરીકે, કાર્યકર તરીકે એની અપેક્ષા હોય મને ફોન કર્યો હોય તો મારે તમને કેવું રાહ બતાવવી મારી ફરજ બની ગઈ. એટલે આવું બધું હોય છે. હવે તમે એમની યારે થોડો કોમ્પ્રો કરી અને એની યારે વાત કરી લ્યો, તમારી ઘરવાળી યારે વાત કરી લ્યો. કેમ કે એને મગજની દવા ફૂટ લેવાનું ચાલુ કરી દીધું. કેમ કે ટેન્શન આવી ગયું. તમે આવું જરી કર્યું ને, બધે ફોટા પાડ્યા એલો કર્યું એટલે પછી પણ કર્યું તો એ વખતે તો ઘણું થઈ ગયું હતું. લગભગ નહીં તો 6-7 મહિનાથી કન્ટિન્યુ હાલ્યું હતું. બરોબર. બધી વસ્તુ એક વાર સોરી કરો, 2 વાર કરો, પણ સોરી સોર જ ગણાય. આ તો વાત સાચી છે. તો ઈ કોલ કે સીધે સીધી સોર કહેવાય એટલે ઈ જ હોય. તો મને ખબર છે હવે કરી જ નથી કરતા. પણ હવે હવે તમે કરો પણ વાત ઉદાવાની. હા ઈ તો ઈ હવે તો ભાઈ ખાલી ક્યાં ઈ હાટો તો કહું તો છું. મારી સોસાયટીમાં નકર ઓલું હતું એની બદલે ત્યાં ના નીકળ્યું ત્યાં કઈ અમારા ખુદ નું ઊંધું ખોઈ નીકળવા નગર કોઈ એવો અત્યારે આંગળી સીંધી ન જતો. એક વસ્તુની ભૂલ થઈ ગઈ ને હાટો થઈ. નહીતર બાકી સોસાયટીમાં અત્યારે હું ખુદ નીકળવા જેવો નથી. ભૂલ ભલે થઈ ગઈ અત્યારે હવે ઈ સ્વીકારી. પણ તમારી પત્નીને તમારા બાળકોને તમે સંભાળ્યો ને. સંભાળેલા છે મેં ત્યાં. ઓલું ક્યાં તો સમજતા નથી. ઈ અત્યારે નારાજ છે. ઈ નારાજ છે તેને મનાવી લ્યો ને. એને હાય હેલો કરો ને જરી એટલે ઈ રાજી થઈ જાય. કેમ કે એને 2 છોકરા છે. તમારી બાઈ છે કોક ની આવી વાતો કરતી તમે કરી એવી ભૂલ કરી હોય તો માફ કરો એમ. પુરુષ નો માફ કરે. સિંહ સિંહ જ કહેવાય છે. મરી ગયેલ તો માદો તો પુરુષ હો. હા જણ જણ જ. તમે કદાચ આપણી બાઈ કોક ની હાય હેલો કરતી હોય ને આપણે કોક ની ભૂલ ખાતી હોય તો તમે છોડી દો. હે ના સાચી વાત. તમે મુદ્દો સમજી. એમાં આપણે ઘરે આપણી બાઈ બીજે વલખા મારવા જાય અને આપણે આવું કરી તો એ પછી આપણે ઘરે યાદ થાય. એટલે એની અંદર થોડું પરિવર્તન લેવું એ આપણી ફરજ બને છે. સજન માણસની છોકરી હોય કોઈ દી આવા ધંધા ન કરે કે કોઈ દી તમારે રિહામણ ન જાય. કરાટાથી રિહામણે વહી જાય કે ભાઈ હવે તારો છોકરો આવું કર્યું છે તું જાય ને તારો છોકરો જાણે. તો એવું અમે મારા ઘણા ઓડિયો તમે સાંભળી લો. પણ એવું નથી બન્યું. એટલે આપણે પાછું વળવું એ જરૂરી છે એવું મારું માનવું છે. એટલે થોડુંક તમારા ઘરે વાતચીત કરી લ્યો. હો હા ભલે ભલે હાલો.